વલ્લભાધીશ સુબોધીનેજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહે ઉપદેશ આપ્યો અને રાજ કરે છે. એમણે કોઈનું રાજ પડાવી નથી લીધું, એમણે કોઈનું ધન લૂંટી નથી લીધું, એમની કોઈ ઈચ્છા નહોતી કે યુદ્ધ થાય. પણ આ તતાઈઓ હતા. કોણ? પાંડવો. આ તતાઈઓને મારવામાં પાપ નથી. પાંડુ રાજાનું રાજ એ ધૃતરાષ્ટ્રને ચલાવવા આપ્યું અને પોતાનું કરી લીધું. અને આ લોકોએ 5 ગામ માંગ્યા તોય ન આપ્યા. હવે આગળ વિવરણ. સહાસુંજય અનુજય સૌનકજી રાજ્ય કારભારમાં યુધિષ્ઠિરનો ભાઈઓ સાથે કેવો સંબંધ છે તે પૂછી રહ્યા. કે છે યુધિષ્ઠિર રાજા તો વૈના. સૌનકજી સૂતજીને પૂછે છે તો એમનો વ્યવહાર કેવો હતો? શત્રુઓને મારવામાં, ધર્મ જાણવામાં, રાજ્ય પ્રાપ્ત કરવામાં, આ બધી બાબતોમાં બધા ભાઈઓ એકમત છે કે નહીં? જો ત્યારે આવું બધું પ્રત્યબધુર ભોજનમ યસ્ય, જેમનું ભોજન એટલે કે ભોગ કૌરવોએ પૂર્વે છીની લીધા હતા, હવે એમને ભોજન વગેરે પ્રાપ્ત થાય છે. કારણ કે આ તતાઈઓ માર્યા ગયા. આ તતાઈઓ કોણ? કૌરવો. આમ કૌરવોના હાથમાં પડેલા પાંડવોના ખરાબ સ્થિતિમાં પડેલા અતિ તુચ્છ રાજ્યમાં સર્વગણની પ્રવૃત્તિ કેવી રીતે થઈ? કારણ કે રાજ્ય પ્રાપ્ત કરી હંમેશા સંતોષ કરી રહેવું યોગ્ય નથી. માટે રાજ્ય પ્રાપ્તિ પછી પાંડવોએ બીજા યુદ્ધ કર્યા કે નહીં? સૌનક ઋષિ આ બધું જાણવા સૂતજીને પૂછી રહ્યા. સૂતજી આ બાબતમાં ખુલાસો કરે છે કે યુધિષ્ઠિરે પોતાની ઈચ્છાથી કંઈ કર્યું નથી. પાંડવોને 1% ઈચ્છા યુદ્ધ કરવાની નહોતી. એટલે જ એણે દ્વારકાધીશને સંધિ માટે મોકલ્યા કે ભલે અમારું રાજપાટ ધન બધું એમની પાસે, અમારે નથી જોઈતું. અમને રહેવા માટે ખાલી 5 ગામ આપે, અમે 5 ભાઈઓ શાંતિથી રહેશું. તો એમની ઈચ્છાથી યુદ્ધ નથી થયું, પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે સર્વ કંઈ થયું છે. એટલે તેમને રાજ્ય સંચાલનનો કોઈ ગુણ દોષ પ્રાપ્ત થયો નહીં. એમણે યુદ્ધ રાજ્ય મેળવવા નહોતું કર્યું. રાજ તો જોતું જ નહોતું, 5 જ ગામ જોતા હતા. પણ ધર્મ અને અધર્મ વિરુદ્ધનું દૂત હતું, નીતિ અને અનીતિ વિરુદ્ધનું દૂત હતું. એટલા માટે થઈને આ કૃષ્ણની ઈચ્છા પ્રમાણે બધું થયું છે. પાંડવોની ઈચ્છા પ્રમાણે કશું નથી થયું. યુધિષ્ઠિરે ભગવાનની ઈચ્છાથી જ રાજ્ય કર્યું તે બતાવવા માટે કહે છે કે ભગવાન તેમને રાજ્ય આપી સંતુષ્ટ થયા. ભગવાન ક્યારે સંતુષ્ટ થાય? વસ્તુ આપીને. યોગ્ય વ્યક્તિને સોંપે તો. આપણને મનુષ્ય જન્મ આપ્યો, હાથ પર કયું સાબિત આપ્યા, ઘર રહેવા માટે વાડી, વજીફા, બંગલા, ગાડી. હવે કે છે કે મારા સહિત આ બધું આપ્યું છે. પણ આપણા કળિયુગમાં એવા જબરા છીએ, તમે નહીં, તમારું આપેલું બધું અમારું. જેવી રીતે અત્યારે કળિયુગમાં થાય છે, મા બાપને ફોસલાવીને બધું લઈ લે, પછી કંઈ માગે કરે તો તોછડાઈ કરે, તુચ્છ શબ્દોનો ઉપયોગ કરે. કેમ? મા બાપ બોલવા જાય કે આ તો બધું અમારું છે, બેસો છાના મના, ભાઈ મારે આ લેવું છે, હમણાં નહીં, વ્યવસ્થા થશે તો કહીશ. તમે તો આવી રીતે મારે તારું કાંઈ નથી સાંભળવું. એવી રીતે ભગવાને બધું જ આપણને આપી દીધું, આપણા નામે કરી દીધું. ઘર તારા નામનું, વાડી તારા નામ, વજીફા, ગાડી, બંગલા, સોનું ચાંદી, હીરા મોતી માણેક લોકર બધું તારા નામનું છે. કોનું? ઠાકોરજીનું. હવે આપણા નામે કરાવી અને આપણે ભગવાન હારે એ જ કરીએ છીએ. જે છોકરાઓ અત્યારે
એના મા બાપ હારે કરે. ભગવાન કે મારું નામ તો લે, હમણાં ટાઈમ નથી, સેવા તો કર મારી ભાઈ. એ બધું ના પોસાય ગળા બંધણી. બસ તારા નામે બધું થઈ ગયું. એટલે આજે ભગવાનને આપણને આ બધું ના આપ્યું હોય, એક આંખ નો આપ્યું હોય, કિડની નો આપી હોય, જીભ નો આપી હોય, જખ મારીને કયો ને ર. હવે ભગવાન કે આ બધું તને મેં આપ્યું, તમે કહો નહીં, હવે તમે ત્યાં જ બરાબર છો, અમારી પાસે જ આવવાની જરૂર નથી. બસ પરિસ્થિતિ અત્યારે આવી છે. સૂત ઉવાચ વંશાકુરમ વંશદવાગ્નિહીન હુત સંરોહયત્યાય ભવ ભાવનો હરિ નિવેશયિત્વા નિજ રાજ્ય ઈશ્વરો યુધિષ્ઠિર પ્રથમના બભુવ. અર્થ, સૂતજી કહે છે કે વંશમાં પ્રગટેલા દાવાગ્નિથી બળેલા કુરુવંશને ફરીથી નવજીવન પ્રદાન કરી અને યુધિષ્ઠિરની એમના રાજ્યમાં સ્થાપના કરી મોક્ષ આપનાર શ્રી હરિભગવાન ખરેખર પ્રસન્ન થયા. રાજ કોને સોંપ્યું? પાંડવોને, યુધિષ્ઠિરને. એને સોંપીને પ્રભુ પ્રસન્ન થયા. આપણા પર પ્રભુ ક્યારે પ્રસન્ન થાય? આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે, એની સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, સાનિધ્ય મેળવીએ, સન્મુખ રહીએ, સામગ્રી કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય. પણ ઘરમાં લાવીએ તો આ બધું થાય ને. આપણે કહીએ નહીં, મંદિરમાં જ તમે બરાબર છો, અમારા ઘરે તો નહીં જ. ઠાકોરજી કે તારો વારો આવશે ત્યારે હું કહીશ કે હવે હું તાર જે કરવું એ કર. આજે સાલમાં દાખલ કરી તો એ કંઈ હવેલીવાળા ઠાકોરજીને હું યાદ કરતી હતી કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને? દર્શન કોના થાય? સ્વરૂપ કયું યાદ આવે? અનેક હોય તો યાદ ન આવે, આ તો એક જ. અને એક જ ભક્તો જ દ્વારા એણે જ બધું કર્યું. પાંડવોના બે કાર્ય કરી ભગવાન પ્રસન્ન થાય. એક તો વંશના અંકુર પરીક્ષિતના ગર્ભનું રક્ષણ અને બીજું યુધિષ્ઠિરને રાજદાન. પ્રભુએ બે કામ મુખ્ય કર્યા. ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતું, કોણ? પરીક્ષિત, એનું રક્ષણ કર્યું. અને બીજું ઉત્તરાયણ, ઉત્તરના ગર્ભમાં અયન એટલે ઉતરીને પ્રભુએ બાળકની રક્ષા કરી એટલે ઉત્તરાયણ. અને બીજું યુધિષ્ઠિરને એનું રાજ આપ્યું. ધર્મનો જય થયો, અધર્મનો વિજય થયો, નીતિનો જય થયો, અનીતિનો પરાજય થયો, સિદ્ધાંતોનો જય થયો, અપસિદ્ધાંતોનો પરાજય થયો. ઘર હોય, બહાર હોય, કુટુંબ હોય, સમાજ હોય. જો ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. કોઈ એમ કહેતું હોય ને કે અમે તો આને પાડ દીધા, આનું કરી નાખ્યું, પછી 1000 વાત વાળો તમને પાડી દે કે કરી નાખે છે ને, ત્યારે તમારામાં એ થપાટકાવાની ત્રેવડ નથી હોતી મારા વાલા. તો બને ત્યાં સુધી અનીતિનું લેવું નહીં, અનીતિ કરવી નહીં. કારણ કે ભોગવવાનું તો આપણે છે ને છે જ, એમાં કોઈ શંકાને સાર નથી. આ બે કામ ભગવાને કર્યા, તેથી શું એવી શંકા થાય? તેનું સમાધાન કરતાં કહે છે પોતાના ભક્તોના વિષયમાં તો બધી જવાબદારી ભગવાને જુઓ. આ ઓથેન્ટિક છે ને ગ્રંથો. પોતાના ભક્તોના હિતની જવાબદારી ભગવાનની છે. તો આપણે ચિંતા એવી કરીએ ને જાણે આપણે જ કરતા હોઈએ. હવે સાલમાં દાખલ કરી તમે કરોડો રૂપિયા દો અને ડૉક્ટર કે લઈ જાઓ, કાંઈ છે જ નહીં, હાયલું તમારું. પણ પ્રભુએ ચિંતા કરી તો બધું વ્યવસ્થિત થઈ ગયું ને. પ્રભુ કદી પોતાના ભક્તનું અહિત કરતા નથી.
ભક્તોને તો વિષય સંબંધી સુખ થતું નથી, એટલે પ્રવૃત્તિ માર્ગ ચલાવવા માટે ભગવાન ભક્તોના વંશની રક્ષા કરે છે. પરીક્ષિતની કરે ને એમાં આપણા ઘરે આપણે ન હોય ત્યારે આકાશ ન હોય ત્યારે આરાધ્ય વ્યવસ્થા કરે છે, આપણે કશું કરવું પડે છે. વળી વંશ ન રહેતા ભક્તો પર પિતૃ ઋણ બાકી રહે છે, તે દૂર કરવા માટે ભગવાને ઉપરોક્ત 2 કાર્ય કર્યા. ભગવદીઓ દૈત્ય વંશમાં હોય તો પણ ભગવાન એમની રક્ષા અને રાજ્યદાન એ 2 કાર્યો કરે. અસુર વંશમાં કોણ હતા? પ્રહલાદજી. છતાં એની રક્ષા કરે ને. પોતાનો ભક્ત હોય ને પછી ગમે એમાં હોય, ભગવાન એની રક્ષા કરે જ છે. એટલે આવી પરિસ્થિતિમાં મુકાયેલા ભક્તોના દુઃખનો ઉપાય ભગવાન જ કરવો જોઈએ. માટે પાંડવ વંશ રાખવા માટે પરીક્ષિતની રક્ષા કરી અને યુધિષ્ઠિરને રાજ્ય દાન કર્યું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. સાધન और नहीं आकली में चासु होय निवेरो. सुर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. મકર સંક્રાંતિના સર્વ વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.